જય માતાજી મિત્રો, કેમ છો બધા? મોજ મસ્તીમાં ને? આપણને વરસાદમાં નાહવાની એક અલગ જ મજા આવતી હોય છે. કોઈ અલગ જ પ્રકારનો માણસ હશે જેને વરસાદમાં નાહવાની મજા નહીં આવતી હોય. શું તમને વરસાદમાં નાહવાની મજા આવે છે? કોમેન્ટ કરીને બતાવજો. મને તો ભાઈ લોગ બહુ ही ज्यादा મજા आता है વરસાદમાં નાહવાની. પરંતુ તમે ઘણા બધા લોકોના મોઢે નોભળ્યું હોય છે કે વરસાદમાં નાહવા જઈશ તો મોદો પડીશ, બીમાર પડીશ. પણ શું તમને એ ખબર છે કે વરસાદમાં નાહવાથી આપણા શરીરને અમુક ફાયદાઓ પણ થાય છે? તો મિત્રો હું તમને એ ફાયદાઓ જણાવી દઉં. એટલી ઘણા તમે હો ને વિડીયોને લાઈક કરી નાખો ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ. ઓકે, નંબર 1, વરસાદમાં નાહવાથી સેરોટીન અને એન્ડોર્ફિન જેવા હોર્મોન મગજમાં પેદા થાય છે, જેના કારણથી આપણામાં પોઝિટિવિટી વધે છે, એટલે કે સકારાત્મકતા વધે છે, જેથી આપણી બધી ચિંતાઓ દૂર થાય છે અને મગજને શાંતિ મળે છે. નંબર 2, વરસાદનું પાણી શુદ્ધ એટલે કે ચોખ્ખું હોય છે, કેમ કે આ પાણી ધરતી પર બીજે ક્યાંય મળતું નથી, ડાયરેક્ટ વાદળામાંથી આવતું હોય છે. આમાં નાહવાથી ચામડીના રોગો મટે છે. ફાયદો નંબર 3, વરસાદનું પાણી એલ્કલાઇન અને હલકું હોય છે, જેથી વરસાદમાં નાહવાથી આપણું શરીર અને મગજ બંને તાજા રહે છે. આનાથી શરીરમાં વિટામિન B12 ની પૂર્તિ થાય છે. નંબર 4, જ્યારે આપણે વરસાદમાં નાહીએ છીએ ત્યારે ઉપરથી પડતા ચોખ્ખા પાણીથી આપણા વાળની પણ કેર થાય છે. આનાથી વાળમાં રહેલી ગંદકી દૂર થાય છે. નંબર 5, જ્યારે આપણે નાહતા હોઈએ છીએ ત્યારે વરસાદના પાણીના છાંટા આપણા શરીર પર ડાયરેક્ટ ઉપર પડતા હોય છે, જેથી આપણા શરીરની થેરેપી પણ થઈ જાય છે, જેનાથી આપણા શરીરને રિલેક્સ મળે છે. તો મિત્રો આ હતા વરસાદમાં નાહવાના 5 ફાયદાઓ. અને પહેલા વરસાદમાં નાહવાનું ટાળવું જોઈએ, કારણ કે જ્યારે પ્રથમવાર વરસાદ પડે છે ત્યારે પાણીની સાથે પ્રદૂષણ પણ મિક્સ હોય છે, એટલે એસિડ રેઇનની પણ સંભાવના હોય છે. એનાથી આપણને રોગ થવાની સંભાવના થાય છે. અને બીજી વાત, કોઈ પણ વસ્તુની અતિ હાનિકારક હોય છે, એટલે વરસાદમાં થોડા સમય માટે જ નાહવું. જો તમે વધારે નાહશો તો બીમાર પણ થઈ શકો છો, એની ગેરંટી હું નહીં લેતો. ઓકે, બાકી તમે મોજ કરો વરસાદમાં, અને વિડીયો પણ શેર કરજો કોકને.